નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલને. આજે આપણે અહીં ગણિત વિષયમાં કેટલાક એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા કરીશું, જેમાં પ્રશ્નોને બરાબર સમજી એમાં 4 વિકલ્પ આપેલ છે. એ 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એને 30 સેકન્ડની અંદર આપણે જવાબ આપવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે 30 સેકન્ડ જે છે એ 30 સેકન્ડની અંદર તમારે જવાબ પસંદ કરવાનો રહેશે અને સાચો જવાબ જણાવવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, લેટ્સ સ્ટાર્ટ. આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. અંકો 7, 0, 9 અને 5 નો પુનરાવર્તન વગર ઉપયોગ કરીને બનતી 4 અંકોની સૌથી મોટી સંખ્યા કઈ છે એ જણાવવાની રહેશે. ફરી એકવાર સમજીએ. 7, 0, 9 અને 5 આ અંકોનો ઉપયોગ કરીને અને પુનરાવર્તન વગર 4 અંકોની સૌથી મોટી સંખ્યા કઈ છે એ જણાવવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારો સમય શરૂ થાય છે. ઓપ્શન નંબર એ 9075, ઓપ્શન નંબર બી 9750, ઓપ્શન નંબર સી 9570, ઓપ્શન નંબર ડી 7950. તો હવે અહીંયા સમય પૂરો થાય છે. ઓપ્શન નંબર બી 9750 સાચો જવાબ છે. ઓપ્શન નંબર બી 9750. પ્રશ્ન 2. 1 મિલિયન એટલે કેટલા લાખ થાય? 1 મિલિયન એટલે કેટલા લાખ થાય? વિદ્યાર્થી મિત્રો, તમારો સમય શરૂ થાય છે. 1 મિલિયન એટલે કેટલા લાખ થાય? ઓપ્શન નંબર એ 1 લાખ, ઓપ્શન નંબર બી 10 લાખ, ઓપ્શન નંબર સી 100 લાખ, ઓપ્શન નંબર ડી 1000 લાખ. વિદ્યાર્થી મિત્રો, 30 સેકન્ડની અંદર ફટાફટ જવાબ આપવાનો પ્રયત્ન કરો. તો વિદ્યાર્થી મિત્રો, પૂરો થાય છે. ઓપ્શન નંબર બી 10 લાખ સાચો જવાબ શું આવશે? 10 લાખ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 98 ને રોમન અંકમાં કેવી રીતે લખાય? તમારો સમય શરૂ થાય છે. 98 ને રોમન અંકમાં કેવી રીતે લખી શકાય? ઓપ્શન નંબર એ XCV ટ્રિપલ આઈ, બી L XXX, વી ટ્રિપલ આઈ, ઓપ્શન નંબર સી IC કે ડી ઓપ્શન નંબર સી XX વી ટ્રિપલ આઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો છે. ઓપ્શન નંબર એ XCV ટ્રિપલ આઈ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન સમજીએ. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની તટસ્થ સંખ્યા છે? નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની તટસ્થ સંખ્યા છે? વિદ્યાર્થી મિત્રો, તમારો સમય શરૂ થઈ ગયો છે. 30 સેકન્ડની અંદર જવાબ આપવાનો પ્રયત્ન કરો. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની તટસ્થ સંખ્યા છે? ઓપ્શન નંબર એ 1, ઓપ્શન નંબર બી ઋણ 1, ઓપ્શન નંબર સી 0 કે ઓપ્શન નંબર ડી 1 પણ નહીં. તો અહીંયા આપણે સાચો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ઓપ્શન નંબર સી 0 કે જે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની તટસ્થ સંખ્યા કહી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5. 1,09,99 ની તરત પછીની સંખ્યા એટલે કે તરત આવતી સંખ્યા કઈ છે? તો આપણે 30 સેકન્ડનો સમય લઈશું અને આ વિકલ્પ આપેલ છે એમાંથી પસંદ કરીશું. તમારો સમય શરૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો, 1,09,99 ની તરત પછીની સંખ્યા કઈ સંખ્યા છે?
1,09,99 ની તરત પછીની સંખ્યા કઈ આવશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધીમે ધીમે સમય. ચલો મિત્રો, હવે 1,09,99 ની તરત પછીની સંખ્યા એટલે કે એમાં એક ઉમેરવામાં આવે તો એના પછીની તરત સંખ્યા મળી જાય છે. તો એના પછીની તરત સંખ્યા આવશે ઓપ્શન નંબર બી 1,01,000 કે જે 1,09,99 ની તરત પછીની સંખ્યા આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6 ને સમજીએ. કયો ગુણધર્મ દર્શાવે છે કે a ગુણ્યા કૌંસની અંદર 2 વત્તા c ઇક્વલ એટલે કે બરાબર કૌંસની અંદર a ગુણ્યા b વત્તા કૌંસની અંદર a ગુણ્યા c બરાબર? તો આ કયો ગુણધર્મ દર્શાવશે? તમારો મિત્ર સમય શરૂ થાય છે. ઓપ્શન નંબર એ ક્રમનો ગુણધર્મ, ઓપ્શન નંબર બી જૂથનો ગુણધર્મ, ઓપ્શન નંબર સી વિભાજનનો ગુણધર્મ કે ઓપ્શન નંબર ડી સમૃદ્ધતાનો ગુણધર્મ. સાચો જવાબ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ તો ઓપ્શન નંબર સી વિભાજનનો ગુણધર્મ. ઓકે, ચલો હવે પછીનો પ્રશ્નને સમજીએ. ચલો મિત્રો, નીચેનામાંથી કઈ સંખ્યા સંપૂર્ણ સંખ્યા છે કે જેને પરફેક્ટ નંબર કહેવામાં આવે છે? તમારો સમય શરૂ થઈ ગયો છે. નીચેનામાંથી કઈ સંખ્યા સંપૂર્ણ સંખ્યા છે? ઓપ્શન નંબર એ 4, ઓપ્શન નંબર બી 6, ઓપ્શન નંબર સી 8 કે ઓપ્શન નંબર ડી 10. 30 સેકન્ડનો સમય આપણે લઈશું. સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો. તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર 6. જો 6 સંખ્યા છે એ સંપૂર્ણ સંખ્યા કહી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8. બે સહ-અવિભાજ્ય સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ હંમેશા શું હોય છે? તમારો સમય શરૂ થઈ ગયો છે. બે સહ-અવિભાજ્ય સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ હંમેશા શું હોય છે? ઓપ્શન નંબર એ 0, ઓપ્શન બી 2, ઓપ્શન સી 1 કે ઓપ્શન ડી તેમનો ગુણાકાર. અહીંયા સાચો વિકલ્પ આપણે પસંદ કરીશું. સાચો વિકલ્પ આવે છે વિદ્યાર્થી મિત્રો, બે સહ-અવિભાજ્ય સંખ્યાઓનો ગુરુત્તમ અવયવ હંમેશા શું હોય છે? તો હંમેશા બે સહ-અવિભાજ્ય સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ ઓપ્શન નંબર સી 1 હોય છે. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9. અહીંયા જો કોઈ સંખ્યા 2 અને 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા ચોક્કસપણે કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય છે? આપણે સમય શરૂ કરીએ. જો કોઈ સંખ્યા 2 અને 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા ચોક્કસપણે કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય? ઓપ્શન નંબર એ 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6 કે ઓપ્શન ડી 8. રાઈટ આન્સર જણાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. જો કોઈ સંખ્યા 2 અને 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા ચોક્કસપણે કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચાવી પૂછવામાં આવેલ છે. તો ઓપ્શન નંબર સી કે જે 6 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે 2 અને 3 બંને સંખ્યા વડે જો એ સંખ્યા ભાગી શકાય તો 6 વડે પણ એ સંખ્યાને ભાગી શકાય છે. બરાબર, 2 અને 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા ચોક્કસપણે કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય છે? તો 6 વડે વિભાજ્ય હોય છે. ચલો મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન સમજીએ. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? વિદ્યાર્થી મિત્રો, તમારો સમય શરૂ થઈ ગયો છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? ઓપ્શન નંબર એ 0, ઓપ્શન બી 1, ઓપ્શન સી 2 કે ઓપ્શન ડી 3. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી કે જે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કહી શકાય છે.
ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? સમય શરૂ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? ઓપ્શન એ 121, ઓપ્શન બી 111, ઓપ્શન સી 1101, ઓપ્શન નંબર ડી 101. નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? નંબર એ 121. એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓનો જ્યારે આપણે તફાવત કાઢીએ છીએ ત્યારે જવાબ શૂન્ય મળે છે, જેથી કહી શકાય કે આપણે 11 વડે વિભાજ્ય સંખ્યા છે. 11 વડે વિભાજ્ય સંખ્યા છે 121. ત્યાર પછીનો સમજીશું. પ્રશ્ન નંબર 12, બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શું થાય છે? ગુરુત્તમ સામાન્ય એટલે કે ગુસાઅ. બરાબર, ગુસાઅ. તો બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શું થાય છે? વિદ્યાર્થી મિત્રો, તમારો સમય શરૂ થઈ ગયો છે. ઓપ્શન એ 0, ઓપ્શન બી 1, ઓપ્શન સી 2 કે ઓપ્શન ડી તે સંખ્યાઓનો સરવાળો. બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શું થાય છે? તો બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ તો જવાબ છે ઓપ્શન નંબર બી 1 થાય છે. બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્નને સમજીએ. 12 અને 16 નો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસાઅ કેટલો થાય છે? તો મિત્રો 12 અને 16 નો તમારે લસાઅ કાઢવાનો છે. તો સમય શરૂ થાય છે. 30 સેકન્ડની અંદર તમારે 12 અને 16 નો લસાઅ શોધી સાચો વિકલ્પ પસંદ કરો. વિકલ્પ છે વિકલ્પ નંબર એ 24, વિકલ્પ બી 36, વિકલ્પ સી 48 કે વિકલ્પ ડી 60. સાચો વિકલ્પ પસંદ કરો. 12 અને 16 નો લઘુત્તમ સામાન્ય અવયવી કેટલો થાય છે? નો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસાઅ ઓપ્શન નંબર સી 48 થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 14, જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય એટલે કે એક અને સંખ્યા પોતે તેવી સંખ્યાને શું કહેવાય? સમય શરૂ થઈ ગયો છે. જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય એટલે કે એક અને સંખ્યા પોતે તેવી સંખ્યાને શું કહેવાય? ઓપ્શન એ વિભાજ્ય સંખ્યા, ઓપ્શન બી અવિભાજ્ય સંખ્યા, ઓપ્શન સી બેકી સંખ્યા કે ઓપ્શન ડી સંપૂર્ણ સંખ્યા. તો મિત્રો અહીંયા બે સંખ્યાઓનો માત્ર 2 જ અવયવ પડતા હોય એવી સંખ્યાને આપણે શું કહીએ છીએ? તો એવી સંખ્યાઓને અવિભાજ્ય કહેવાય છે. ઓપ્શન નંબર બી અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. વિભાજ્ય સંખ્યા તો 2 થી વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા. બરાબર, બેકી સંખ્યા કે જે 2 વડે ભાગી શકાય છે. ઓકે, ચલો ત્યાર પછીનો પ્રશ્નને આપણે સમજ. નંબર 15, નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે વિભાજ્ય છે? નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે વિભાજ્ય છે? સમય શરૂ થઈ ગયો છે. નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે વિભાજ્ય છે? ઓપ્શન એ 214, ઓપ્શન બી 418, ઓપ્શન સી 612 કે ઓપ્શન ડી 510. વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે વિભાજ્ય છે? સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 612. ઓપ્શન નંબર સી 612. ત્યાર પછીનો પ્રશ્ન, સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? વિદ્યાર્થી મિત્રો, સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? સમય શરૂ થઈ ગયો છે. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? ઓપ્શન એ 1,
ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 5. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? અવિભાજ્ય સંખ્યા છે ઓપ્શન નંબર સી 3. ઓકે, એની પહેલા બે છે એ તો બેકી સંખ્યા છે, ત્યાર પછી એકી સંખ્યા જે અવિભાજ્ય સંખ્યા છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન 17. 24 ના કુલ કેટલા અવયવો? મિત્રો તમારે અહીંયા અવયવ પાડવા રહેશે 24 ના, તો 30 સેકન્ડની અંદર જવાબ આપવાનો પ્રયત્ન કરો. 24 ના કુલ કેટલા અવયવો છે? ચોવીસ ના કુલ કેટલા અવયવો છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 8, ઓપ્શન સી 4 કે ઓપ્શન ડી 10. મિત્રો અહીંયા સાચો જવાબ આવે છે 8. બરાબર, 24 ના કુલ 8 અવયવો છે. કયા કયા? તો એક સંખ્યા હોય છે, બરાબર, એક તો દરેક સંખ્યાનો અવયવ હોય છે. ત્યાર પછી 2, 3, 4, 6, 8, 12 અને પોતે સંખ્યા 24. તો કુલ મળીને 1, 2, 3, 4, 5, 6, 7, 8 કુલ 24 ના અવયવો છે કે જે આ સંખ્યા વડે 24 ને આપણે ભાગી શકીએ, એ જે એના અવયવો કહેવાય છે. ઓકે, ત્યારબાદ પ્રશ્ન નંબર 18. બિંદુને કેટલા પરિમાણ હોય છે? ને કેટલા પરિમાણ હોય છે? તમારો સમય શરૂ થાય છે. બિંદુને કેટલા પરિમાણ હોય છે? સમય પૂરો થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. બિંદુને કેટલા પરિમાણ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, બિંદુને એક પણ પરિમાણ હોતું નથી, એટલે ઓપ્શન નંબર ડી શૂન્ય પરિમાણ. બરાબર, પરિમાણ હોતું જ નથી, તો એને એક પણ પરિમાણ ના હોય તો જવાબ આવશે શૂન્ય. ત્યાર પછીનો પ્રશ્ન સમજીએ. બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે છે? મિત્રો બિંદુ જે હોય છે એમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે છે? તો જવાબ આપવાનો પ્રયત્ન કરો. બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે છે? તો બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે? અહીંયા સમય પૂરો થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે છે? તો મિત્રો અહીંયા ફક્ત બિંદુની વાત કરેલી છે, એક જ બિંદુની વાત કરેલી હોવાથી આપણો જવાબ આવે છે અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. અસંખ્ય રેખા. પરંતુ મિત્રો જ્યારે પણ બે બિંદુઓની વાત થાય છે, બે બિંદુઓ એટલે કે એક બિંદુ અને આ એક બિંદુ, તો એમાંથી ફક્ત માત્ર એકને એક જ રેખા પસાર થાય છે. બરાબર, એક જ રેખા પસાર થાય છે, પરંતુ એક જ બિંદુની અહીંયા વાત થયેલી છે, એટલે કે અસંખ્ય રેખાઓ પસાર થાય છે. અસંખ્ય રેખાઓ પસાર થાય છે, એટલે સાચો જવાબ આવે છે અસંખ્ય. પરંતુ બે ભિન્ન બિંદુઓ હોય ત્યારે માત્ર એક જ રેખા પસાર થઈ શકે છે. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન 20. રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય છે? રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય છે? સમય શરૂ થઈ ગયો છે. રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય છે? જે અંતિમમાં બિંદુઓ જે હોય છે, જે રેખાખંડના અંત્ય બિંદુઓ ગણાય છે. ઓપ્શન છે 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 1 પણ નહીં.
વિદ્યાર્થી મિત્રો, રેખાખંડને કેટલા અંત્યબિંદુઓ હોય છે? તો રેખાખંડ નંબર બી, બે બિંદુઓ અંત્યબિંદુઓ હોય છે. રેખાખંડ હોય છે જેને આ એક અને આ બે અંત્યબિંદુઓ હોય છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21. કિરણને કેટલા ઉદ્ભવ બિંદુ હોય છે? કિરણને કેટલા ઉદ્ભવ બિંદુ હોય છે? સમય શરૂ થાય છે. કિરણને કેટલા ઉદ્ભવ બિંદુ હોય છે, એટલે કે શરૂઆતનું બિંદુ કેટલા હોય છે? ઓપ્શન નંબર એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી અસંખ્ય, ઓપ્શન ડી 0. કિરણને કેટલા ઉદ્ભવ બિંદુ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, કિરણ જે હોય છે, કિરણ એક બિંદુથી શરૂ થાય છે. કિરણ એક શરૂ થાય છે અને બીજી દિશામાં એ આગળની દિશામાં વધે છે અને અનંત સુધી જાય છે. જેને કેટલા બિંદુ હોય છે? ઉદ્ભવ બિંદુ જે હોય છે એ એક હોય છે. આ એક હોય છે. ઓપ્શન નંબર એ 1. ઓકે, કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય છે. ચલો મિત્રો, ત્યાર પછી પ્રશ્ન નંબર 22. જે બે રેખાઓ એકબીજાને ક્યારેય છેડતી નથી તેવી રેખાઓને શું કહેવાય? બે રેખાઓ એકબીજાને ક્યારેય છેડતી નથી તેવી રેખાઓને શું કહેવાય? જ્યારે કોઈ પણ બે રેખાઓ એકબીજાને છેડતી ન હોય, બરાબર, જેવી રીતે આ બે રેખા જે છે, આ એક રેખા અને આ બીજી રેખા છે, એકબીજાને ક્યારેય છેડતી નથી, તો આ એકબીજાને શું કહેવાય છે? સમાંતર રેખાઓ કહેવાય છે. ત્યારે એટલે ઓપ્શન નંબર સી, સમાંતર રેખાઓ આ એકબીજાને સમાંતર રેખા છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને શું કહેવામાં? ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને શું કહેવામાં આવે છે? સમય શરૂ થઈ ગયો છે. પ્રશ્નનો જવાબ વાંચી. ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને શું કહેવાય છે? ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ચતુષ્કોણ, ઓપ્શન બી પંચકોણ, ઓપ્શન સી ત્રિકોણ કે ઓપ્શન ડી વર્તુળ. ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણ જે છે એને કહેવાય છે ત્રિકોણ. ત્રિકોણ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય છે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય છે? વિદ્યાર્થી મિત્રો, આ એક વર્તુળ છે. એ વર્તુળના કેન્દ્ર જે છે, કેન્દ્ર, ઓકે, જે કેન્દ્ર હોય છે એ કેન્દ્રમાંથી પસાર થતી જે જીવાને શું કહેવાશે? વ્યાસ કહેવાય છે. બરાબર, તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય છે? વ્યાસ કહેવાય છે. ઓપ્શન નંબર બી વ્યાસ. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જે છે, પ્રશ્ન નંબર 25. એક જ બિંદુમાંથી નીકળતા બે કિરણો દ્વારા શું બને? એક જ બિંદુમાંથી નીકળતા બે કિરણો દ્વારા શું બને છે? કોઈ પણ એક બિંદુ હોય છે અને એ બિંદુમાંથી નીકળતા બે કિરણો જેમ કે એક કિરણ જે છે આ પ્રમાણે આપણે લઈ શકીએ. બરાબર, એક કિરણ આમ જાય છે, એક કિરણ આમ જઈ શકે છે, કોઈ પણ દિશામાં જઈ શકે છે. તો એ શું બનાવે છે? ખૂણો બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન નંબર બી ખૂણો. એક જ બિંદુમાંથી નીકળતા બે કિરણો દ્વારા શું બને છે? ખૂણો બને છે. ત્યાર પછીનો પ્રશ્ન, ઘડિયાળનો મિનિટ કાંટો એક આખું ચક્ર પૂર્ણ કરે
તો કેટલા અંશનો ખૂણો બને? તો મિત્રો અહીંયા સમય શરૂ થઈ ગયો છે. પ્રશ્નને બરાબર સમજી જવાબ આપવાનો પ્રયત્ન કરો. ઘડિયાળનો મિનિટ કાંટો એક આખું ચક્ર પૂર્ણ કરે તો કેટલા અંશનો ખૂણો બને છે? તો ઘડિયાળનો મિનિટ કાંટો એક આખું ચક્ર પૂર્ણ કરે, આપણે સમજીએ છીએ કે જ્યારે વર્તુળાકાર આખું ચક્ર પૂર્ણ કરે તો એ જે છે અંશ પૂરું કરે છે. કેટલા? 360 અંશ. ઓપ્શન નંબર ડી, 360 અંશ. ઓકે, ચલો ત્યાર પછીનો પ્રશ્ન 27. જે ખૂણાનું માપ 90 અંશથી ઓછું હોય તે ખૂણાને શું કહેવાય? જે ખૂણાનું માપ 90 અંશથી ઓછું હોય તે ખૂણાને શું કહેવાય? ઓપ્શન એ કાટખૂણો, ઓપ્શન બી ગુરુકોણ, ઓપ્શન સી લઘુકોણ, ઓપ્શન ડી સરળ કોણ. જે ખૂણાનું માપ 90 અંશથી ઓછું હોય તે ખૂણાને શું કહેવાય છે? તો એ ખૂણાને કહેવાય છે ઓપ્શન નંબર સી લઘુકોણ કહેવાય છે. નંબર સી લઘુકોણ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન તેને કયો ત્રિકોણ કહેવાય? જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય તેને કયો ત્રિકોણ કહેવાય? ઓપ્શન એ સમબાજુ ત્રિકોણ, ઓપ્શન બી સમદ્વિબાજુ ત્રિકોણ, ઓપ્શન સી વિષમબાજુ ત્રિકોણ કે ઓપ્શન ડી કાટકોણ ત્રિકોણ. જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય તેને કયો ત્રિકોણ કહેવાય? તો એ સમબાજુ ત્રિકોણ કહેવાય છે. જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય છે? સમય શરૂ થાય છે. ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય છે? તો ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો માપનો સરવાળો કે જે ચતુષ્કોણને બે ત્રિકોણમાં પણ વહેંચી શકાય છે. બરાબર, ચતુષ્કોણને આપણે બે ત્રિકોણમાં પણ વહેંચી શકાય છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180 થાય છે, જેમાં ચતુષ્કોણ હોય છે. ઓકે, માની લો કે આપણે ચતુષ્કોણની વાત કરીએ, ચતુષ્કોણ હોય છે, લંબચોરસ પણ હોય, ચોરસ પણ હોય. આપણે લંબચોરસની વાત કરીએ તો બે અહીંયા ત્રિકોણ પડે છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ બને છે. આમાં પણ 180 અંશ બને છે. તો 180 અને 180 બંનેનો સરવાળો કરીએ તો 360 બને છે. એટલે કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય છે? ઓપ્શન નંબર સી 360 અંશ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30, નળાકારને કુલ કેટલી સપાટીઓ નળાકારને કુલ કેટલી સપાટીઓ હોય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 4. નળાકારને કુલ કેટલી સપાટીઓ હોય છે? નળાકારને બે વર્તુળાકાર સપાટી હોય છે અને એક વક્ર સપાટી હોય છે. આમ મળીને અહીંયા ઓપ્શન નંબર સી 3. નળાકાર જે છે એ નળાકારને બે વક્ર સપાટી હોય છે, બે વર્તુળાકાર સપાટી અને એક વક્ર સપાટી હોય છે. જેથી કરીને અહીંયા જવાબ આવે છે ઓપ્શન નંબર સી 3. ત્યાર પછીનો પ્રશ્ન 31, જે ખૂણાનું માપ 180 અંશ હોય તેને કયો ખૂણો કહેવામાં આવે છે? 180 અંશ હોય તેને કયો ખૂણો કહેવામાં આવે છે? ઓપ્શન એ પ્રતિબિંબ કોણ, ઓપ્શન બી સરળ કોણ, ઓપ્શન સી ગુરુકોણ કે ઓપ્શન ડી કાટખૂણો. તો મિત્રો અહીંયા 180 અંશની વાત થયેલી છે. 180 અંશ એટલે આપણે સમજીએ છીએ
કે ઓપ્શન નંબર બી કોણ, જેમાં અર્ધ પરિભ્રમણ જે કહેવાય છે એટલે કે સરળ કોણ, અર્ધ પરિભ્રમણ કે જે સરળ કોણ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 32, ષટકોણ. ષટકોણ એટલે કે 6 ખૂણાઓ, બરાબર. તો ષટકોણને કેટલી બાજુઓ હોય છે? સમય શરૂ થઈ ગયો છે. ષટકોણને કેટલી બાજુઓ હોય છે? ષટકોણને હેક્સાગોન કહેવાય છે કે જેને કેટલી બાજુઓ હોય છે? મિત્રો, ષટકોણમાં જેટલી બાજુઓ હોય એટલા ખૂણા હોય છે. તો અહીંયા ઓપ્શન નંબર બી, ષટકોણને 6 બાજુઓ હોય છે, 6 ખૂણા હોય છે અને 6 બાજુઓ હોય છે. પ્રશ્ન નંબર 33, કયા ત્રિપરિમાણીય આકારને શૂન્ય શિરોબિંદુ હોય છે? કયા ત્રિપરિમાણીય આકારને શૂન્ય શિરોબિંદુ હોય છે? ઓપ્શન એ ઘન, ઓપ્શન બી પિરામિડ, ઓપ્શન સી ગોલક કે ઓપ્શન ડી શંકુ. શિરોબિંદુ એટલે કે કોઈ પણ ખૂણો બનતો ના હોય. ખૂણો ક્યાં બને? જ્યાં શિરોબિંદુ હોય ત્યાં જ ખૂણો બનતો હોય છે. હવે એવી કઈ અહીંયા આકાર જે છે કે જ્યાં વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન નંબર સી ગોલક કે જેમાં ખૂણો બનતો નથી. ઘન હોય એમાં ખૂણો બને છે, પિરામિડની અંદર પણ ખૂણો બને છે, શંકુની અંદર પણ ખૂણો બને છે, પરંતુ ગોલક એ જે છે એની અંદર જે છે ખૂણો બનતો નથી. ઓકે, ઓપ્શન નંબર સી ગોલક. પ્રશ્ન, સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો છે? સમય શરૂ થાય છે. સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો છે? ઓપ્શન એ ઋણ 100, ઓપ્શન બી 0, ઓપ્શન સી ઋણ 1, ઓપ્શન ડી નક્કી ન કરી શકાય. સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો છે? તો અહીંયા સમય પૂરો થાય છે. સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો છે? ઓપ્શન નંબર સી ઋણ 1. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સંખ્યા રેખા ઉપર ઋણ 5ની જમણી બાજુએ 2 એકમ ખસતા કઈ સંખ્યા મળે છે? સમય શરૂ થઈ ગયો છે. સંખ્યા રેખા ઉપર ઋણ 5ની જમણી બાજુએ 2 એકમ ખસતા કઈ સંખ્યા મળે છે? ઓપ્શન એ ઋણ 7, ઓપ્શન બી ઋણ 3, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 7. સંખ્યા રેખા ઉપર ઋણ 5ની જમણી બાજુએ 2 એકમ ખસતા કઈ સંખ્યા મળે? સંખ્યા રેખા ઉપર ઋણ 5ની જ્યારે જમણી બાજુએ આપણે 2 એકમ ખસતા કઈ સંખ્યા મળશે? ઓપ્શન નંબર બી ઋણ 3. જ્યારે સંખ્યા રેખા હોય છે તો ઋણ 5ની જમણી બાજુએ આ તરફ ખસતા ઋણ 4, ઋણ 3, બરાબર. તો અહીંયા ઋણ 3 જે છે એ જવાબ આવે છે, ઋણ 3. ત્યાર પછીનો પ્રશ્ન 36, ઋણ 10 અને ધન 10. 10 અને ધન 10 નો સરવાળો કેટલો થાય છે? ઓપ્શન છે 20, ઓપ્શન ઋણ 20, 1 કે 0. મિત્રો, ઋણ 10 અને ધન 10 નો સરવાળો કેટલો થાય છે? ઋણ 10 અને ધન 10 નો સરવાળો કેટલો થાય છે? ઓપ્શન નંબર અહીંયા આવે છે ડી 0. જ્યારે પણ બંને સંખ્યા વિરોધી સંખ્યા હોય, બરાબર, અને એની જ સંખ્યા વિરોધી સંખ્યા હોય તો એનો સરવાળો 0 બને છે. ત્યાર પછીનો પ્રશ્ન 37, નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની સંખ્યા છે? નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે?
ઓપ્શન એ -15, ઓપ્શન બી -2, ઓપ્શન સી 0 કે ઓપ્શન ડી 1. નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની સંખ્યા છે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર એ -15. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 38. પૂર્ણાંક સંખ્યા -8ની વિરોધી સંખ્યા કઈ છે? પૂર્ણાંક સંખ્યા -8ની વિરોધી સંખ્યા કઈ છે? ઓપ્શન એ 8, ઓપ્શન બી -8, ઓપ્શન સી 0 કે ઓપ્શન ડી 1 અષ્ટમાંશ. પૂર્ણાંક સંખ્યા -8ની વિરોધી સંખ્યા કઈ છે? તો -8ની વિરોધી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર એ 8 કે જે -8 છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 39. સંખ્યા રેખા ઉપર શૂન્યની કઈ બાજુએ ઋણ પૂર્ણાંકો આવેલા હોય છે? સંખ્યા રેખા ઉપર શૂન્યની કઈ બાજુએ ઋણ પૂર્ણાંકો આવેલા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા વિશે તમે ભણી ગયા હશો. સંખ્યા રેખાની જમણી બાજુએ અને ડાબી બાજુએ પૂર્ણાંક સંખ્યાઓ આવેલા જ હોય છે, પરંતુ સવાલની અંદર ઋણ પૂર્ણાંકોની વાત કરેલ છે. તો ઋણ પૂર્ણાંકો કઈ બાજુ આવેલા હોય છે? શૂન્યની ડાબી બાજુએ. શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક સંખ્યા આવેલી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 40. પ્રશ્ન છે -5 ઓછા -2 ની કિંમત શોધવાની છે મિત્રો. -5 ઓછા -2 ની કિંમત કેટલી થાય છે? સમય શરૂ થાય છે. -5 ઓછા -2 ની કિંમત કેટલી થાય છે? મિત્રો અહીંયા બાદબાકી કરવાની છે. તો -5 ઓછા કૌંસની અંદર -2 ની કિંમત શોધો. મિત્રો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર -3. તો મિત્રો જ્યારે પણ આ પ્રમાણે કિંમત શોધવાની આવે છે તો -5. હવે જ્યારે મિત્રો ઋણ અને કૌંસની અંદર પણ ઋણ હોય તો આ સંખ્યા જ્યારે બહાર આવે છે એટલે કે ધન બને છે. તો આ રીતે મિત્રો -5 વત્તા 2 જ્યારે આની આપણે સરવાળો કરીએ છીએ ત્યારે જવાબ શું મળે છે? -3. ઓકે, તો આ રીતે કિંમત શોધી શકાય છે. ચલો ત્યાર પછીનો લાસ્ટ પ્રશ્ન છે મિત્રો, સમુદ્રની સપાટીથી 500 મીટર નીચેની ઊંચાઈને પૂર્ણાંકમાં કેવી રીતે દર્શાવાય છે? મિત્રો સમય શરૂ થાય છે. સમુદ્રની સપાટીથી 500 મીટર નીચેની ઊંચાઈને પૂર્ણાંકમાં કેવી રીતે દર્શાવાય છે? તો મિત્રો જ્યારે પણ સમુદ્રની સપાટી હોય છે તો ઉપરની સપાટી જે છે પ્લસ હોય છે, જ્યારે સમુદ્રની સપાટીથી નીચેની સપાટી પૂછવામાં આવે છે ત્યારે એને માઇનસ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો અહીંયા સમય. તો સમુદ્રની સપાટીથી 500 મીટર નીચેની પૂર્ણાંકમાં દર્શાવી હોય તો એને ઋણમાં દર્શાવાય છે. ઋણમાં તરીકે અહીંયા ઓપ્શન નંબર બી -500. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો મિત્રો આ રીતે વિડીયો જોવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો અહીંયા કેટલાક પ્રશ્નો આપણે MCQના જોયા, એમાંથી કેટલા સાચા જવાબ તમારે પડ્યા એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આપણે ટાટા બાય બાય. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.